Welcome, all agreeing minds. Let's see uses of capacitor. યુનિટ 3 છે. તો હવે જોશું કેપેસિટરના કયા કયા ઉપયોગી છે. પહેલું, ઇન રેક્ટિફાયર. તો જ્યારે પાવર સપ્લાયમાં તમે કેપેસિટરનો યુઝ કરો તો એનાથી તમને ફિલ્ટર્ડ આઉટપુટ મળે છે અથવા સ્મૂથ આઉટપુટ મળે છે. જે પલ્સેટિંગ ડીસી આઉટપુટ હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે એ બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ છે, જે તમે સેમ 1માં ભણી ગયા છો. ઓકે, 4 ડાયોડથી બનીને આપણે બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ બનાવી હતી. અને આ જે છે કેપેસિટર, એ તમે ત્યારે પણ લખ્યું હશે કે કેપેસિટર એઝ અ ફિલ્ટર, અથવા અહીંયા તમે જોઈ શકો છો કે આ કેપેસિટર છે એને એઝ અ ફિલ્ટર એ લોકો કામ કરે છે. તો હવે બ્રિજ રેક્ટિફાયર એનું આઉટપુટ છે, અહીંયા તમે જોઈ શકો છો. આ રિઝલ્ટન્ટ આઉટપુટ છે. હવે તમે જ્યારે કેપેસિટર વચ્ચે લગાડો તો અહીંયા એમણે એરોથી બતાવેલું જ છે. તો અહીંયા કેપેસિટર જ્યારે લગાવવું ત્યારે તમને આ રીતનું આઉટપુટ, એટલે કે આ રિપલ આઉટપુટ જે છે એવું મળે છે. તો અહીંયા લખેલું છે વેવ ફોર્મ વિથ કેપેસિટર એન્ડ વેવ ફોર્મ વિથઆઉટ કેપેસિટર. તો તમે જોઈ શકો છો એમાં કેટલો મોટો ચેન્જીસ છે. અહીંયા વેવ ફોર્મ વિથ કેપેસિટર અને વિથઆઉટ કેપેસિટરમાં ઘણો ચેન્જીસ છે. જે વિથઆઉટ વેવ ફોર્મ વિથ કેપેસિટર છે એને રિપલ આઉટપુટ કહેવાય છે. અને એના વગરનું જે છે કેપેસિટર, એનું આઉટપુટ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો પહેલો એનો યુઝ છે કે ઇન રેક્ટિફાયર, તો કે ઇન પાવર સપ્લાયસ કેપેસિટર આર યુઝડ ટુ સ્મૂથ, એટલે કે ફિલ્ટર્ડ આઉટપુટ મેળવવા માટે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, અને કોન્સ્ટન્ટ લોડ, અહીંયા આપણને કોન્સ્ટન્ટ લોડ, એટલે કે ધારો કે આપણે જ્યારે તમે ભણ્યા હશો બ્રિજ રેક્ટિફાયર, ત્યારે તમને કીધું જ હશે કે બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ છે મેઇનલી એસી ટુ ડીસી કન્વર્ટ કરવામાં થાય છે અને કોન્સ્ટન્ટ આઉટપુટ માટે થાય છે. એટલે કદાચ તમે જોયું હશે તો ચાર્જરની સર્કિટ છે, તો આપણે ચાર્જિંગ જે થતું હોય આપણા ફોનનું, તો એને યુઝ્યુઅલી 5 વોલ્ટ હોય છે. તો એમાં એ 5 વોલ્ટ ફિક્સ મળે, એટલે કે અહીંયા જેમ કીધું એમ કે કોન્સ્ટન્ટ, નિયરલી કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ. તો એની માટે આ બ્રિજ રેક્ટિફાયર અને સ્મૂથ મેળવવા માટે, સ્મૂથ અથવા ફિલ્ટર્ડ આઉટપુટ મેળવવા માટે આપણે કેપેસિટરનો યુઝ કરીએ છીએ, કે જેથી આપણે જે 5 વોલ્ટ 2 એમ્પિયર કે જે આપણું આઉટપુટ જોતું હોય એ ફિક્સ રહે. ઓકે, તો એનો પહેલો ઉપયોગ હતો. નેક્સ્ટ, ટુ સ્ટોર ઇલેક્ટ્રિકલ એનર્જી. તો આ તો એનો મેઇન યુઝ જ છે, જે આપણને ખ્યાલ જ છે કે કેપેસિટર જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરી શકે છે, જે ચાર્જિંગ સર્કિટ સાથે કનેક્ટ કર્યું હોય તો. અને પછી જો આપણે ચાર્જિંગ સર્કિટ છે એને ડિસ્કનેક્ટ કરી નાખીએ તો એ એક બેટરી તરીકે, ટેમ્પરરી બેટરી તરીકે કામ કરે છે. જે જ્યારે કેપેસિટર ચલાવ્યું ત્યારે મેં તમને સર્કિટ બતાવી હતી તે, અને એમાં તમે જોઈ શક્યા હશો. તો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો કે આ ડબલ્યુ અથવા વર્ક એનર્જી, તો આ જે છે ઇલેક્ટ્રિકલ એનર્જી છે, કે કેપેસિટર છે એટલી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરી શકે છે. આ છે એનું કેપેસિટન્સ છે, કે એનું કેટલું કેપેસિટન્સ છે, અને એ કેપેસિટન્સ ઉપરથી આપણે એ કેટલી વિદ્યુતીય ઉર્જા અથવા કેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરી શકીએ છીએ એ ગોતી શકશું. અહીંયા તમે જોઈ શકો છો આ બેટરીથી આપણે કેપેસિટરને ચાર્જ કરીને પછી રિમૂવ કરી નાખીએ તો એ એઝ એ ટેમ્પરરી બેટરી તરીકે કામ કરે. એના સિવાય કેપેસિટર જે છે એનો તમે હાઈ સ્ટ્રેન્થ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવા માટે પણ ઉપયોગ કરી શકો, કે નાના એરિયામાં તમારે જો મોટું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એની માટે કેપેસિટર ઉપયોગ થાય છે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી ગોતવી કોઈ ઓબ્જેક્ટની કે કોઈ બીજા વસ્તુની, કે એની પ્રોપર્ટીઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે કેવી હોય છે, તો એની માટે પણ કેપેસિટરનો ઉપયોગ થાય છે. ટુ બ્લોક ડીસી કરંટ એન્ડ પાસ એસી. તો તમે અહીંયા જોઈ શકો છો કે એસી કરંટ છે એ પાસ થઈ જાય છે આ કેપેસિટરમાંથી, અને ડીસી છે એ પાસ નથી થતું. તો હવે આ જે છે એ જસ્ટ તમને સમજવા માટે છે. ઓકે, આ ક્યાંય દોરતા નહીં કે ક્યાંય, તમને ખાલી સેક ઓફ સિમ્પ્લિસિટી મેં આ ઇમેજ આપેલી છે. જો કદાચ તમે આવી રીતનો ઇમેજ દોરશો ક્યાંય, તો આવી રીતે આઇન્સ્ટાઈનજી આપણી ઉપર ગુસ્સે થઈ જશે. નેક્સ્ટ, તો એનું મેઇન રીઝન શું છે? આ તો આપણે યાદ રાખવા માટે કીધું કે આ રીતે જોઈ શકો છો કે એસી પાસ થઈ જાય છે, ડીસી બ્લોક થઈ જાય છે કેપેસિટરમાંથી. અને હવે તમે જે પ્રેક્ટિકલ કરશો, હાર્ટલી ઓસિલેટર, કોલપિટ ઓસિલેટર, એ બધામાં પણ કેપેસિટરનો આપણે એઝ એ બ્લોકિંગ ઓફ
ડીસીનો યુઝ કરીએ છીએ તો એ જે છે શું કામ એવું બ્લોક કરે છે એ જોવા માટે આપણે જોઈએ કેપેસિટિવ રિએક્ટન્સ. તો આ તમને ખ્યાલ હશે કેપેસિટિવ રિએક્ટન્સ શું છે અથવા કે અવબાધ શું છે. તો ઇમ્પેડન્સ અવબાધ જે છે એ અવરોધ જ છે, પણ એસી સર્કિટમાં જે અવરોધ હોય તેને આપણે અવબાધ વડે દર્શાવીએ છીએ. તો આ જે છે એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે XCનું ફોર્મ્યુલા છે એ VRMS અપોન IRMS છે, અને એનું બીજું ફોર્મ્યુલા છે એ 1/2πfc છે. હવે તમે વિચારો કે ડીસી સર્કિટ છે એની આવૃત્તિ કેટલી? 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ? નહીં, 0 હર્ટ્ઝ. શું કામ? કારણ કે તમે જોઈ શકો છો કે ડીસી છે એનો તમે ગ્રાફ દોરો તો એ હંમેશા આવી રીતે સિમ્પલ લાઈન હશે, જે તમે આમ જોયું હશે. ઓકે, તો આ જે છે એનો ગ્રાફ દોરીએ તો આ રીતે એની સિમ્પલ લાઈન તમને મળે છે. તો ડીસી છે એની ફ્રીક્વન્સી કેટલી થાય? 0. જ્યારે એસી જે છે એસીનો તમે ગ્રાફ દોરો તો આ રીતે અલ્ટરનેટ અથવા એસએચઓ જેવી રચના મળે છે કે અહીંથી આગળ જાય પછી પાછું ત્યાંથી આવી રીતે એ એસએચઓ જેવી. એટલે કે તમે એમાં કહી શકો છો કે આમાં એસીની કંઈક ફ્રીક્વન્સી હશે, એ જે ફ્રીક્વન્સી હોય 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ જે હોય, પણ ડીસીમાં ફ્રીક્વન્સી 0 હશે. તો એ જ વસ્તુનો આપણે ઉપયોગ અહીંયા આ ઇક્વેશનમાં કરીએ કે x = 1/2πfcમાં કરીએ તો એમાં એફની વેલ્યુ ડીસી માટે આવશે 0. તો ડીસીની વેલ્યુ અહીંયા 0 મૂકીએ તો 1/0 = ઇન્ફાઇનાઇટ. તો XC ધેટ મીન્સ કેપેસિટિવ રિએક્ટન્સ XC છે એ આપણો ઇન્ફાઇનાઇટ થઈ ગયો છે. તો સિમ્પલ વાત છે કે જો એનો રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ છે કેપેસિટિવ રિએક્ટન્સ, તો એ ડીસીને પાસ થવા નહીં દે. જ્યારે એસી હશે તો એને પાસ થવા દેશે. તો આ જે છે એનું ઓરિજિનલ લોજિક છે, અને આ તમારે યાદ રાખવા માટે આપેલું છે મેં તમને, કે તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે કેપેસિટરને ડીસી બ્લોક કરવા માટે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ, ટાઈમિંગ સર્ટિફિકેટ. ટાઈમિંગ સર્કિટ. તો હવે જે ટાઈમ સર્કિટ છે એમાં તમે યુઝ કરી શકો છો. તો જે સર્કિટ ટાઈમ ડિપેન્ડેડ સર્કિટ હશે તો એ બધામાં તમે ટાઈમિંગમાં કેપેસિટરનો યુઝ કરી શકો છો. એનું રીઝન છે કે કેપેસિટર છે એ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ જે છે એક રેગ્યુલર ઇન્ટરવલ્સમાં જ એ થાય છે. એટલા માટે તમે એને ટાઈમિંગ સર્કિટમાં યુઝ કરી શકો છો. અને એ કોઈ પણ લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી, લાઉડ સ્પીકર સિસ્ટમ કે ફ્લેશિંગ લાઇટ, મતલબ કે તમે કેમેરા જોશો, પોલરોઇડ કેમેરા, એવા અમુક જગ્યાએ પણ આ ફ્લેશિંગ લાઇટ સિસ્ટમમાં કે ટાઈમિંગ છે જ્યાં ટાઈમિંગ આવશે ત્યાં તમે આનો યુઝ કરી શકો છો. અથવા રેગ્યુલર બીપિંગમાં પણ આપણે ટાઈમિંગ કેપેસિટરનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા જે છે તમે ટ્યુનિંગવાળું છે આ, તો આ ટાઈમિંગ કેપેસિટર અહીંયા યુઝ કરેલું છે. ઓકે, નેક્સ્ટ છે ટુ પ્રોડ્યુસ સ્પાર્ક. ઓકે, તો સ્પાર્ક પ્રોડ્યુસ કરવા માટે પણ કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો ઇગ્નિશન કોઇલ જે છે અહીંયા તમે જોઈ શકો છો, એમાં લાર્જ વોલ્ટેજની સ્પાઇક હોય તો કરંટ આને બેટરીમાંથી કરંટ આપ્યો હોય તો કંઈક આ રીતની સર્કિટ છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે લાર્જ વોલ્ટેજ સ્પાઇક અપ્લાઇડ ટુ સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગને આપણે તમે અહીંયા જોયું લાર્જ વોલ્ટેજ આપણે આપ્યા છે તો અહીંયા સ્પાર્ક પ્રોડ્યુસ કરશે. અને એનો જે કોન્સેપ્ટ છે અહીંયા નીચે લખેલો છે કે ઇગ્નેશન કોઇલ્સ મેક્સ યુઝ ઓફ ફેરાડેસ લો ઓર ધી નેચર ઓફ ઇન્ડક્ટન્સ એન્ડ વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ અરાઇઝ ફ્રોમ ફેરાડેસ લો. ઓકે, ફેરાડેસ લો જે છે એના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને સ્પાર્ક માટે યુઝ થઈ શકે છે. તો તમે આ એક અગત્યની વસ્તુ છે કે આપણી ડેઇલી લાઈફમાં સ્પાર્કનો ઉપયોગ થાય છે. તો ડેઇલી લાઈફમાં પણ આ કેપેસિટરનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. પોટેન્શિયલ ડિવાઈડર. તો કેપેસિટર છે એને આપણે એઝ એ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. કે જો એક સર્કિટ છે એમાં બે કેપેસિટર છે, એક C1 અને C2, જે અહીંયા કીધું એ રીતે, અને બંનેને સિરીઝમાં જોડેલા છે. ઓકે, તો
અને એ ચાર્જ જે છે એ બંનેમાંથી સરખો જો ચાર્જ અથવા વિદ્યુતભાર પસાર થતો હોય તો એ બંનેની વચ્ચેના વોલ્ટેજ અહીંયા જો તમે જોયું હશે કે અહીંયા VC1 અને VC2 લખ્યું છે. એનું રીઝન છે મેઇન આપણે જ્યારે તમે આપો છો ઓરિજિનલ ઇનપુટ એ 10 વોલ્ટ છે અને તમે કેપેસિટરને આ રીતે જોડો છો તો એ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે યુઝ થાય છે. તો આ 10 વોલ્ટને એ ડિવાઈડ કરશે અને તમે એને અહીંયા V=Q/C અને બીજા થોડાક ફોર્મ્યુલાનો મદદથી તમે જ્યારે ગણશો ત્યારે તમને ખબર પડશે કે એ 6.9 અને 3.1 જેટલો તમને જવાબ મળશે. એટલે VC1 6.9 વોલ્ટ એન્ડ VC2 3.1 વોલ્ટ. ઓકે, મીન્સ ટોટલી 10 વોલ્ટ છે અને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું. તો આપણે એઝ અ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે પણ કેપેસિટરનો ઉપયોગ કરી શકીએ. નાવ ટુ મેઝર સ્મોલ કરંટ. કોઈ સર્કિટ છે એમાં બહુ નાનો કરંટ પસાર થતો હોય તો એને આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં પહેલી એક મેથડ છે એ છે કે નોન કેપેસિટર હોય અને એમાં આપણે વોલ્ટેજ માપી લઈએ તો એના મદદથી આપણને ચાર્જ મળી જાય ને ચાર્જ ઉપરથી આપણને કરંટ મળી જશે. તો એ જ રીતે આ લખેલું છે સિમ્પલ કેપેસિટન્સ મેઝરમેન્ટ સેટઅપ છે અને અહીંયા કેપેસિટન્સ છે તો આ કેપેસિટન્સ આપણી માટે નોન છે. ઓકે, અને અહીંયાથી આપણે વોલ્ટેજને મેઝર કરીએ તો આપણને સ્મોલ કરંટ જે છે કેટલો છે સર્કિટમાં એ મળી જશે. નાવ નેક્સ્ટ કેપેસિટર ઇન ટ્રાન્સમિશન લાઇન. ઓકે, તો કેપેસિટર જે છે ટ્રાન્સમિશન લાઇનમાં પણ આ રીતે યુઝ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કેપેસિટર અહીંયા જોડેલા છે. તો કેપેસિટરનો યુઝ શું છે એ તમે અહીંયા જોઈ શકો છો. પહેલી લાઇનમાં લખેલું છે કે સિરીઝ કેપેસિટન્સ આર યુઝડ ટુ કમ્પન્સેટ ધ ઇન્ડક્ટન્સ. એટલે ટ્રાન્સમિશન લાઇન જે છે એના ઇન્ડક્ટન્સને કમ્પન્સેટ કરવા માટે, બેલેન્સ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન્સમાં કેપેસિટરનો યુઝ થાય છે. અને સિરીઝ કેપેસિટરનો યુઝ કરીને આપણે ટ્રાન્સમિશન લાઇન જે છે એની કેપેસિટી વધારી શકીએ છીએ અને લાઇનની સ્ટેબિલિટી પણ વધારી શકીએ છીએ. તો તમે અહીંયા સર્કિટમાં જોઈ શકો છો કે કેપેસિટર અને ઇન્ડક્ટન્સને એ બધી વસ્તુ જોડેલી છે ટ્રાન્સમિશન લાઇનમાં. તો આ પણ એક ડેઇલી લાઈફ યુઝ થઈ ગયો કે તમે આ જોઈ શકો છો. અહીંયા બહાર કોઈ પણ જગ્યાએ જોતા હશો કે ટ્રાન્સમિશન લાઇન જે છે એ આપણે ડેઇલી યુઝમાં આવે છે. ધેન વોટલેસ કરંટ. ઇન પ્યોરલી રિએક્ટિવ સર્કિટ there is no power being dissipated. કોઈ પણ પાવર ડિસિપેટ થાય નહીં, ઝીરો પાવર ડિસિપેશન. તો એ તમે અહીંયાથી જોઈ શકો છો કે પરફેક્ટ ઇન્ડક્ટર જે છે એ તમને ખ્યાલ જ છે કે એમાં રેઝિસ્ટન્સ ન હોય અને એ પાવર જે છે ઓહમિક લોસથી એ છે I²R ઉપરથી. અને R જે છે એટલે અહીંયા તમે જો કીધું કે પરફેક્ટ ઇન્ડક્ટર છે એનો રેઝિસ્ટન્સ ન હોય એટલે કે આઈડિયલી એ R0 છે. સો નો પાવર ઇઝ ડિસિપેટેડ કારણ કે પાવર P=I²R અને R0 એટલે P=0. એટલે આપણે કહી શકો કે નો પાવર ડિસિપેટેડ. અને કરંટ જે છે આવી રીતે ફ્લો થતો હોય કે જેમાં પાવર ડિસિપેશન ના હોય અથવા નેટ પાવર ડિસિપેશન 0 હોય તો એને આપણે વોટલેસ કરંટ કહીએ છીએ. આ પાવર ટ્રાયેંગલ છે. એ પાવર ટ્રાયેંગલમાં નીચે અહીંયા તમે જોઈ શકો છો એક ફોર્મ્યુલા લખેલું છે P=VI cos θ. જે આ થીટા છે એ ફેઝ ડિફરન્સ છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો અને એ 90 છે અને એટલે cos 90 0 એટલે P આપણને 0 મળી જશે. તો પાવર ટ્રાયેંગલની મદદથી પણ આપણે કહી શકીએ છીએ પાવર ડિસિપેટેડ ઇઝ 0 or there is no power dissipated. So we can say કે we can use capacitor as a wordless current. Thank you. So now first revise we whole thing. તો કઈ રીતે તમે હવે એક્ઝામમાં લખશો. તો સૌથી પહેલું તમે લખી શકશો કે કેપેસિટર જે છે એને આપણે રેક્ટિફાયર સર્કિટમાં યુઝ કરી શકીએ છીએ ફિલ્ટર તરીકે. ઓકે, ત્યારબાદ તમે એ લખી શકો છો કે વિદ્યુતીય ઉર્જાનો સંગ્રહ કરવા માટે અને નિયમિત ગાળે તેનો ઉપયોગ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. એટલે એ આપણે જોઈ લીધું કે એક ટેમ્પરરી બેટરી તરીકે કામ કરે. જ્યારે આપણે ચાર્જિંગ સર્કિટથી કેપેસિટરને ચાર્જ કરી નાખીએ તો એ ટેમ્પરરી બેટરી તરીકે કામ કરશે. એટલે કે તમે આ રીતે લખી શકશો કે વિદ્યુતીય ઉર્જાનો સંગ્રહ કરવા માટે અને બેટરી થઈ ગઈ ટેમ્પરરી એટલે કે તમે નિયમિત ગાળે તેનો ઉપયોગ કરી શકો છો. ઓકે, પછી
તો કે નાના વિસ્તારમાં ઊંચી તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે, એટલે કે અહીંયા લખ્યું છે હાઈ સ્ટ્રેન્થ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્ટડી પ્રોપર્ટીઝ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ, મતલબ કે જ્યારે આપણે કોઈ પદાર્થ છે એને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને તેમાં કેવા કેવા ફેરફાર થાય છે એનો અભ્યાસ કરવો હોય, અથવા એમાં કેવા ગુણધર્મો દેખાય છે એનો અભ્યાસ કરવો હોય, તો એની માટે પણ કેપેસિટરનો ઉપયોગ થાય છે. ટુ બ્લોક ડીસી કરંટ, એટલે કેપેસિટર જે છે એ ફક્ત એસી પ્રવાહને જ પસાર થવા દે છે, ડીસી પ્રવાહને પસાર થવા દેતો નથી. તો એટલે ડીસી કરંટને બ્લોક કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ કેપેસિટરને. અને કઈ રીતે શું એનો લોજિક છે મેં તમને સમજાવી દીધું, કારણ કે એક સી ઇન્ફાઇનાઇટ છે એટલે અવરોધ ઇન્ફાઇનાઇટ છે, એટલે ડીસીને પાસ થવા નહીં દે, એસીને પાસ થવા દે છે. ટાઈમિંગ, અને અહીંયા એક વસ્તુ હજી ભૂલાઈ ગઈ હતી મારાથી, ટાઈમિંગ એન્ડ ટ્યુનિંગ બંને આવશે. તો ટાઈમિંગ તો આપણે જોઈ લીધું કે ટાઈમિંગ સર્ટિફિકેટ છે, ટાઈમિંગ સર્કિટ છે, એમાં આપણે યુઝ કરી શકશો કે ધારો કે કેમેરો છે તો એમાં 5 મિનિટ્સ પછી ફ્લેશ લાઇટ થાય છે, તો એ ટાઈમિંગ સર્ટિફિકેટથી. એલઈડી છે, લાઉડ સ્પીકર છે, એ બધામાં આપણે યુઝ કરી શકીએ છીએ. અને એની તમે જ્યારે સર્કિટ જોશો અથવા જોશો આનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કેપેસિટરનું, તમે સેમ 1માં ભણી જ ગયા છો આરસી ઇન્ટરવલ માટે, તો આરસી ટાઈમ કોન્સ્ટન્ટ હતો એ પણ આ જ વસ્તુ હતી. એટલે કે આ રીતે એનો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ હશે, થોડો શેપ અલગ છે પણ હું પ્રી ડ્રો નથી કરી શકતો એટલે આ રીતે બતાવું છું. તો એ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ જે છે એ આ જ રીતે હશે, એટલે તમે એમાં અલગ અલગ ઇન્ટરવલ હશે, એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ટાઈમિંગ માટે યુઝ થાય છે. તો અહીંયા જોઈએ છીએ આપણે, અહીંયા લખ્યું છે એક ટાઈમિંગ કેપેસિટર. અને બીજી મેઇન વસ્તુ છે આ છે ટ્યુનિંગ. તો જેમ હું અહીંયા લખતા ભૂલી ગયો છું એ છે ટ્યુનિંગ. તો રેડિયો કેવી સર્કિટ છે, તો આ ક્રિસ્ટલ રેડિયોની સર્કિટ છે એમ બ્રોડકાસ્ટ માટેની, તો એમાં ટ્યુનિંગ માટે તો આ જે છે વેરિયેબલ કેપેસિટર છે. તો એનો કઈ રીતે ઉપયોગ થશે, તો તમને યાદ હશે કે એલસી ટેન્ક સર્કિટ હતી, તો એ એલસી ટેન્ક સર્કિટ શું કરશે, તો કે ઓસિલેશનથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ ટ્રાન્સમિટ કરશે અથવા કે રિસીવ કરશે. દેટ મીન્સ કે એલસી સર્કિટને આપણે યુઝ કરી શકશું કે કોઈ રેડિયોમાં, કારણ કે આપણે એ જ વસ્તુ કરવાની છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એને ટ્રાન્સમિટ કરતું અથવા રિસીવ કરવાના છે. તો આપણે એલ ને સીની એક સર્કિટ બનાવી છે. હવે એલ ને સીથી આપણને ખ્યાલ છે એનો ફ્રીક્વન્સીનો ફોર્મ્યુલા મૂકીએ 1/2π√LC ઉપરથી આપણને ફ્રીક્વન્સી મળશે. તો હવે તમે જેમ સી ચેન્જ કરશો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. તો એનો મતલબ એમ છે કે આપણે રેડિયોમાં ફ્રીક્વન્સીને ટ્યુન કરવા માટે યુઝ કરી શકીએ છીએ કેપેસિટરનો, વેરિયેબલ કેપેસિટરનો. અને તમે જ્યારે કદાચ જોયું હોય રેડિયો, તો એમાં નોબ આવે છે, એ નોબમાંથી આપણે ટ્યુન કરીને કરીએ છીએ 98.2 ને જેમ જેમ ચેન્જ કરીએ એ પ્રમાણે ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. તો એ આ જ છે ટ્યુનિંગ છે કેપેસિટરનું અથવા ઇન્ડક્ટરનું. પણ મેઇનલી એ કેપેસિટરનું જ ટ્યુનિંગ હોય છે વેરિયેબલ કેપેસિટરનો ઉપયોગ કરીને. તો એક ટ્યુનિંગ માટે અને ટાઈમિંગ માટે, કે જ્યાં જ્યાં ટાઈમિંગ સર્કિટ હશે ત્યાં કેપેસિટરનો યુઝ થશે. ધેન ટુ પ્રોડ્યુસ એ સ્પાર્ક, એટલે ઓટોમોબાઈલ છે એ બધામાં જે સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે એ પણ આ ઇગ્નિશન કોઇલ અને ફેરેડેસ લોનો ઉપયોગ કરીને સ્પાર્ક પ્રોડ્યુસ કરવા માટે એ સર્કિટ છે કેપેસિટર, એનો ઉપયોગ થાય છે. આમાં ઇલેક્ટ્રોનિક પરિપથ જે છે એમાં સ્પાર્ક ઉત્પન્ન કરવામાં મેઇન તમે બે વસ્તુ લખી શકો છો, એક ઇન્ડક્ટન્સ પોઈન્ટ્સ અને વાહનોમાં અથવા વાહકોમાં એવી રીતે તમે લખી શકો છો. પછી પોટેન્શિયલ ડિવાઈડર તરીકે, એટલે કે તમે જે કેપેસિટર છે એને વોલ્ટેજ ડિવાઈડર અથવા પોટેન્શિયલ ડિવાઈડર પરિપથમાં યુઝ કરી શકો છો. અને ઊંચા વીજ સ્થિતિમાન માપવા માટે પણ તમે એનો યુઝ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે કામ કરી નાખ્યું. પછી નાના ક્રમના વિદ્યુત પ્રવાહ જે છે એના માપન માટે પણ આપણે કેપેસિટરનો ઉપયોગ કરી શકશું. પછી ટ્રાન્સમિશન લાઇનમાં એસી પ્રવાહ જે છે એના ટ્રાન્સમિશન માટે આપણે યુઝ કરીએ છીએ, અને ટ્રાન્સમિશન લાઇનની સ્ટેબિલિટી અને એની કેપેસિટી વધારવા માટે કેપેસિટરનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને વોટલેસ કરંટમાં, મતલબ જ્યારે કેપેસિટર હોય, માત્ર કેપેસિટર હોય ત્યારે પાવર શૂન્ય હોય છે, એટલે તમે એને વોટલેસ અવરોધ અથવા વોટલેસ કરંટ કહી શકો છો. અને પાવર ટ્રાયંગલની મદદથી તમે જોઈ શકો છો. ઓકે, તો આ 10 થી 11 એના કેપેસિટરના ઉપયોગ હતા. મોસ્ટ આઈએમપી ઉપયોગી છે બધા, એટલે એક વખત તમારે આ ઉપયોગોને હજી એક વખત જ જોઈ લેવા અને લખી નાખવા, જેથી તમને એકો એક ઉપયોગ એક્ઝામમાં યાદ આવે. ઓકે, થેન્ક યુ.